રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં મજામાં થશો ને મજામાં જ રહેવાનું, મોજમાં જ રહેજો ને માતાજી તમને બધાને મજામાં રાખે એવી આશા સાથે આપણે વિડીયોની કરી દીધી છે શરૂઆત. અને અત્યારમાં વાગી ગયા છે સવારના 6:30 થવા આવ્યા છે. આજ તો વહેલા વ્લોગ શરૂ કરી દીધો છે, કારણ કે આજે જવાનું છે, આપણે બહાર જવાનું છે. એ પણ તમને કહી દો કે ક્યાં જવાનું છે એમ. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો છે ક્યાં જવાનું છે એમ. તો છતાં આપણે કહી દઈએ કે ભાઈ અમારે મોટી બે દીકરીઓ છે, એને આજ વેકેશન પડી જાય છે. તો ત્યાંથી ફોન આવ્યો હતો કે ભાઈ તમે હવે તેડી જાઓ, તો એને બેને તેડવા માટે જવાનું છે. તો અત્યારે આપણે તો નાહી ધોઈને દીવા ધૂપ કરીને ચા પાણી પીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને હવે વહેલા નીકળવાનું છે, એટલે તડકો થઈ જાય એ પહેલાં આપણે ઘરે પાછા આવી આવી. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. રાહુલ ને માનવ ને એ બધા અત્યારમાં જે હોતા છે, અને આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે મોડો કર્યા વગર ના ભાગવી. અત્યારે વાગી ગયા છે 9 ને પગી ગયા છે શિવાલી અને ડિમ્પલની સ્કૂલે. એમાં ડિમ્પલ બેન આવી ગયા છે અને શિવાલી બેન ક્યાં ગઈ? તો શિવાલી કપડાં બદલાવા ગઈ છે. અને બે બહેનોના રિઝલ્ટ પણ આવી ગયા છે. ને અત્યારે હવે બીજા ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરીને પછી જવાનું છે ઘરે. અને ફાઇનલી બે બહેનોને વેકેશન પડી ગયું છે. કેમ બેન? હા કરે તો પાસ થઈ કે ના પાસ? ક્યાં દાંત કાઢે કે નથી ખબર? બોલો લ્યો, ભણ્યા છે તો ખબર નથી પાસ થઈ કે ન પાસ થઈ. અત્યારે પગી ગયા હતા કઈ જગ્યા પણ આપણા બધા રિઝલ્ટ લેવામાં અને પ્રાર્થનામાં હતા, એટલે પછી અમે બહાર બેઠા હતા. અને અત્યારે તો છૂટા થઈ ગયા છે અને આવી ગયા છે. અમારે શિવાલી બેન કપડાં બદલાવા ગયા છે. અને હવે એનું ફોર્મ ભરી દેવીને ફોર્મ ભરીને પછી જવાનું છે ઘરે. તો વિડીયોમાં ઠેઠ બધી બનાવી રહ્યું છે, મજા આવશે. કા ડિમ્પલ બેન? હા, અમારે છે ને નાની ટેપુડી છે, નાની ટેપુડી છે. તો અમારે શિવાલી બેન જો અત્યારે કપડાં બદલાવીને આવી ગયા છે. કેમ કપડાં બદલાવીને કે ઓલા કેવા હતા? ગારાવાળા બગડ્યા હતા. તારે ક્યાં ઘરે જવાનું નહોતું ને હવે પીસે જવાનું હતું. આ છે અમારી મોટી દીકરી, ઓલે હતી નાની છે. બે બહેનોના વેકેશન પડી ગયું છે ને તેડવા માટે આવ્યા છે. તો ફોર્મ ભરી દે ને ફોર્મ ભરીને પછી જઈએ ઘરે. કેમ? અત્યારે તો ફોર્મ ભરવાના છે, એટલે કાગળિયા બધા ગોઠવે છે બધા. શિવાલી ને ડિમ્પલ ને કાવ્યા ને પ્રજ્ઞા ને બધા બેઠા છે ને અમારા કાકા બેઠા છે. હાલો બેલ પડી ગયો. ફાઇનલી તો શિવાલી ને ડિમ્પલ બે બહેનોનું વેકેશન પડી ગયું છે. બે બહેનોનું પરિણામે આવી ગયા છે. ને ખાસ તો શિવાલીને A ગ્રેડ આવ્યો છે ને ડિમ્પલને B ગ્રેડ આવ્યો છે. તો બે બહેનોને ફોર્મે પાછા ભરી દીધા છે, કમ્પ્લીટ કરી દીધો છે. ને હવે તો બિસ્તરા પોટલા લઈ લીધા છે. ને હવે તડકાના જ આવ્યું છે ઘરે. અને વાગી ગયા છે 11. ફાઇનલી વેકેશન પડી ગયું. કેમ? ફાઇનલી તો આપણે શિવાલી ડિમ્પલ બેને તેડીને નીકળી ગયા છે. અને વાગી ગયા છે અત્યારે પહોંચી ગયો છે. અને તડકો થઈ ગયો છે. તડકાના વાગ્યા છે. બે બેન પકડતી ઉભી રહે. આગળ મીડિયામાં બેને રહેજો, મજા આવે છે. ડિમ્પલ બેનને બરાબર ગોળો ખાવો છે તો આપણે ગોળો ખવડાવી દઈશું. ત્યારે તો ઘરે જવા માટે નીકળી જાય ને તડકો લાગી ગયો એટલે બધા તો શરબત પીવા માટે બેસી ગયા. હાલા બધા શરબત માટે શરબત પીવે ને? હા બધા. અત્યારે વાગી ગયા છે 1:15 થઈ ગયા છે. અને શિવાલી ડિમ્પલ બે બહેનોને તેડીને વહી આવ્યો છું. અને સીધા જ વાડીએ વહી આવ્યા છે. રાહુલ ને માનવ ને બાન બધા અહીંયા વાડીએ છે. તો અહીંયા બધા
ઘડીકમાં તો ગોળાની ઝપટે બોલાવી દીધી હે તમારે બે બરોબર થોડા હતા હે ભાઈ લ્યો હવે અહીં હવાઈને હાલે છે હવે ને બપોરા કરવાના જે બાકી છે તો પહેલાં બપોરા કરી લેવી પહેલાં પેટ પૂંજા ને પછી બીજી દૂજા લે હા જો એ કે મેં ખાઈ લીધો હાલશે એ કે લે વાહ વાહ આખું ફેમિલી આ વિડીયોમાં આવી ગયું છે રાહુલભાઈ 13 તારીખ સુધી આવશે પછી નહીં આવે અત્યારે વાગી ગયા છે 2:30 હવે બપોરા કરવાનો સમય મળ્યો છે હવે કરી લેવી બપોરા શિવાલી ડિમ્પલ ને બે બહેનોને કંઈ બપોરા કરવા નથી ને બબલાને ગોળાને એવું ખાધું એટલે ધરાઈ ગયા આપણે બપોરા કરવાના છે ભૂખ લાગી છે તો ખાઈ લેવી હાલો બધા બપોરા કરવા માટે ને શિવાલી ડિમ્પલ ને બાન રાહુલ ને બધા જો અહીંયા બહારવા બેઠા છે અને બપોરામાં છે તો રોટલી છે સાઈઝ છે ને બટેટાનું શાક છે હાલો બધા બપોરા કરવા કરી લેવી બપોરા તો બપોરા પાણી કરીને પછી ઘડીક આરામ કર્યો ને આરામ કરીને હવે માનવને બાની બાજરીમાં પાણી વાળે છે એ બાજુ આવી છે અમારે શિવાલી તો વાંહે હાલી આવે છે તો કાલનું પાણી ચાલુ છે એમાં બાજરીમાં ને આવી છે બાજરી આપણી થોડો ખૂણો પાવાનો છે બાકી તો બધું પાઈ દીધું છે રાહુલ ને માનવ ને બા ને ડિમ્પલ ને બધાય પાણી વાળતા હતા તો એ બધું જાય આંટો મારવા તો આપણે જોવા આવ્યા હતા બાજરીમાં પાણી વાળે અત્યારે કપડાં ધોવે છે તો એ બધા કપડાં ધોવા મીઠા છે ને લાઇટ વહી ગઈ છે એટલે મોટર થઈ ગયું છે બેન તો આપણે આંટો મારીને વ્યાજ આવી વિડીયો એડિટિંગ કરી નાખવી અત્યારે વાડી ફરતા આંટો મારી લીધો છે અને કપડાં ધોતા અહીંયા આપણે બહુ ઝાઝુ કંઈ શૂટ નહોતું કે આગેથી મેં શૂટ કરી લીધું છે છોકરાને બાની બધા નાહી છે ને કપડાં ધોવે છે અને વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવો છે ને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને ગમે હોય તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક કરી દેજો મને એક કોમેન્ટ કરી દેજો નાની એવી એથી વધારે મોજ આવી હોય અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવો વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ અને જય માતાજી.